ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક હિસાબના પ્રકરણમાં દાખલા નંબર 14 જે પાના નંબર 200 માં આપેલો છે તેનો અભ્યાસ કરીએ. સૂચના આ પ્રમાણે છે. ભાવનાના ધંધામાં તારીખ 21/15 ના રોજ મૂડી અને અનામતનું પ્રમાણ ચાર્જેલ 1 છે. આ જ તારીખે ખર્ચાની બાકી આ પ્રમાણે આપેલી છે. આપણને આ દાખલામાં પણ બાકી આપેલી છે. ખાતાની બાકી તથા હવાલાની મદદથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને આ દાખલામાં ખાતાની બાકી આપી છે, હવાલા આપેલા છે અને એના આધારે વાર્ષિક હિસાબ બનાવવાના છે. તો સૌથી પહેલા કાચું સર્વે બનાવીશું અને કાચા સર્વે પરથી આપણે વાર્ષિક હિસાબ કરીશું. કારણ કે આ દાખલામાં ખાતાની બાકી આપી છે અને પહેલું વાક્ય આપ્યું છે મૂડી અને અનામતનું પ્રમાણ. આમાં મૂડી નથી આપી. તમે બાકીનો અભ્યાસ કરશો તો મૂડી નથી આપી, અનામત નથી આપી. એ મૂડી અને અનામત કાચું સર્વે બનાવીશું તો જ આપણને ખબર પડશે. એટલે સૌથી પહેલા કાચું સર્વે બનાવીએ. દાખલા નંબર 14 લખાશે ભાવનાનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સર્વે કાચા સર્વેયામાં ઉધાર બાકી અને રકમ રૂપિયામાં એ જ પ્રમાણે જમા બાકી અને રકમ રૂપિયામાં આ પ્રમાણે કાચું સર્વે તૈયાર કરીશું. જેની ઉધાર બાકી છે ઉધાર બાકીમાં ખાનામાં લખીશું, જમા બાકીના ખાનામાં લખીશું. પહેલું શરૂઆતનો સ્ટોક 20,000. શરૂઆતનો સ્ટોક ઉધાર બાકી આપશે. શરૂઆતનો સ્ટોક 30,000. ત્યારબાદ ખરીદી 1 લાખ. ખરીદી ઉધાર બાકી આપશે. ઉધાર બાકી જે લખી છે તેમાં લખીશું ખરીદી 1 લાખ. ખરીદી કરવાથી માલ આવે છે ઉધાર બાકી. વેચાણ 2,50,000. વેચાણ જમા બાકી આપશે. વેચાણ 2,50,000 જમા બાકી. માલ જાય છે જમા. ત્યારબાદ દિવાદાર 1 લાખ. દિવાદાર લેવું છે ઉધાર બાકી આવે. દિવાદાર 1 લાખ રૂપિયા ઉધાર બાકી. લેણદાર 20,000. લેણદાર જમા બાકી આવશે. લેણદાર 20,000 જમા બાકી. યંત્રો 2 લાખ. યંત્ર મિલકત છે તે ઉધાર બાકી આવશે. યંત્રો 2 લાખ ઉધાર બાકી. યંત્રો ધંધાની મિલકત છે. ત્યાર પછી પ્રતિમાની 10% લીધેલી લોન. પ્રતિભા પાસે લીધેલી લોન એને દેવું છે જમા બાકી આવે 50,000 રૂપિયા. પ્રતિભાની 10% લીધેલી લોન 50,000 રૂપિયા. લોન દેવું છે જમા બાકી આવે. વીમા પ્રીમિયમ 9,000. વીમા પ્રીમિયમ ખર્ચ છે ઉધાર બાકી. વીમા પ્રીમિયમ 9,000 રૂપિયા ઉધાર બાકી આવશે. જાહેરાત ખર્ચ 17,000 પર છે ખર્ચ ઉધાર બાકી આવે 6,000 રૂપિયા. જાહેરાત ખર્ચ 6,000 રૂપિયા ઉધાર બાકી. ફર્નિચર 8,000. ફર્નિચર મિલકત છે એ ઉધાર બાકી આવશે. ફર્નિચર 8,000 રૂપિયા ઉધાર બાકી. ત્યારબાદ ગાલકાર અનામત 6,000. ગાલકાર અનામત જમા બાકી આવે. ગાલકાર અનામત 6,000 રૂપિયા જમા બાકી. ચૂકવેલ ભાડું માસિક 1200 પ્રમાણે 12,000 રૂપિયા. ચૂકવેલ ભાડું ખર્ચ છે ઉધાર બાકી આવશે. ચૂકવેલ ભાડું 12,000 રૂપિયા. આવકમાં ગાળા ભાડું 4,000 ખર્ચ છે ઉધાર બાકી આવશે. આવકમાં ગાળા ભાડું
4000 રૂપિયા ખર્ચ હોવાની ઉધાર બાકી આવશે. ત્યાર પછી રોકડ શિલ્લક 20000 રોકડ શિલ્લક ધંધાની ચાલુ મિલકત છે એ ઉધાર બાકી આવશે. રોકડ શિલ્લક 20000 રૂપિયા ઉધાર બાકી. ઓફિસ ખર્ચ 20000 ખર્ચ છે એ ઉધાર બાકી આવશે. ઓફિસ ખર્ચ 20000 ઉધાર બાકી. મરેલ ભાડું 3000 રૂપિયા. મરેલ ભાડું મરેલ શબ્દ પરથી ખબર પડે છે કે આવક છે. આવક એટલે જમા બાકી. મરેલ ભાડું આવક છે એટલે જમા બાકી 3000 રૂપિયા. ત્યારબાદ પેટર્ન્સ 20000 પેટર્ન્સ ઘટ હશે મિલકત છે ઉધાર બાકી આવશે. પેટર્ન્સ 20000 રૂપિયા ઉધાર બાકી આવશે. મળેલ વટાવ મળેલ શબ્દ છે એટલે આવક છે એટલે જમા બાકી. મળેલ વટાવ 2000 રૂપિયા જમા બાકી અને ફર્નિચરનો ઘસારો 2000 ઉધાર બાકી આવશે. ફર્નિચરનો ઘસારો 2000 રૂપિયા ઉધાર બાકી. આપણને જેટલી બાકી આપી છે તે બાકી લખીએ. એ બાકીના આધારે આપણે કાચું બનાવીએ અને કાચું બંધ કરીશું. સરવાળો કરીએ. સરવાળો કરતા આપણને આપ્યું છે મૂડી અને અનામત પ્રમાણ આપ્યું છે એટલે મૂડી જમા બાકી આવશે, અનામત જમા બાકી આવશે એટલે ઉધાર બાજુ સરવાળો વધારે આવશે. સરવાળો કરીએ. 30000 1 લાખ ફરીથી 1 લાખ 2 લાખ રૂપિયા 9000 6000 8000 12000 4000 30000 20000 ફરી 20000 અને 2000 એટલે મળશે 5,41,000. બંને બાજુનો સરવાળો સરખો થાય કાચા સરવાળાનો એટલે સામે મૂકીએ. તમારી જમા બાજુ જે રકમ ખૂટે છે એ મૂડી અને અનામત પ્રમાણ હશે. 5,41,000 જમા બાકીનો સરવાળો કરીશું. જમા બાકીમાં 2,50,000 પ્લસ 20,000 પ્લસ 50,000 પ્લસ 6,000 પ્લસ 3,000 પ્લસ 2,000 એટલે આપણને મળશે 3,31,000. હવે 5,41,000 માંથી 3,41,000 માઈનસ કરીશું એટલે જે તફાવત મળશે 5,41,000 માઈનસ 3,31,000 આપણને તફાવત મળે છે એ 2,10,000 મળે છે. 2,10,000 એમાં આપણને શરૂઆતમાં સૂચના આપી છે કે મૂડી અને અનામત પ્રમાણ 4/2 2,10,000 ને 4/2 માં કન્વર્ટ કરીએ એટલે મૂડી મળશે 1,68,000 અનામત મળશે 42,000. વિદ્યાર્થીઓ સૌથી પહેલા શું કર્યું આપણે કાચા સરવાળાનો કાચું સરવાળો બનાવ્યું અને કાચા સરવાળામાં આપણને સૂચના પ્રમાણે મૂડી અને અનામતનું પ્રમાણ આપેલું છે. કયું પ્રમાણ? 4/1 પ્રમાણ આપેલું છે એટલે ઉધાર બાકીનો સરવાળો કર્યો. આપણને બાકીમાં મૂડી અને અનામત નથી આપ્યું એટલે જે રકમ છે સામે મૂકી તફાવત બાદ કર્યો. એ તફાવત બાદ કરતા 2,10,000 મળે. 2,10,000 ને 4/1 માં કન્વર્ટ કરીએ એટલે આપણે આ પ્રમાણે કાચું સરવાળો બનાવી શકીએ. હવે આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને કાચું સરવાળો બનાવીએ. વિદ્યાર્થી મિત્રો અહીં 3 ખાતા બનાવ્યા છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાળો. હવે આમાં અમારા જોઈશું પહેલો વાળો આખર સ્ટોક 80,000 છે જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. 10,000 ના સ્ટોકને 1,000 રિપેરિંગ ખર્ચ જરૂરી છે. બીજો વાળો ₹5,000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો છે જેની નોંધ કરવાની બાકી છે. આની અસર જાહેરાત ખર્ચ આપ્યો છે તેમાં આવશે અને માલની જાવક છે અને ખરીદીમાંથી બાદ ગયા.
ત્રીજો હવાલો, ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ 6000ના માલની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. એટલે વેચાણમાં અસર આવશે, ડિવાઇડરમાં અસર આવશે, ઉપાડમાં અસર આવે અને અન્ય તે માલી જાવક અને ખરીદીમાંથી બાદ એમાં જ આગળ 4000 ખરીદનું ભરેલું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે. એટલે ખરીદીમાં અસર આવશે અને લેન્ડ આવે. ચોથો હવાલો, વીમા પ્રીમિયમમાં તારીખ 30/6/15ના રોજ પૂરા રહેતા વર્ષના ચૂકવેલા ₹58,000 નો સમાવેશ થાય છે. એટલે વીમા પ્રીમિયમમાં અસર. પાંચમો હવાલો, ડિવાઇડરમાંથી 10,000 ડિવાઇડર નાણાં જાહેર થયો તેના રિસીવરે ₹80 લેખે પ્રથમ અને આખરી ડિવિડન્ડ જાહેર કરી ડિવાઇડર પર 5% ગાલકર અનામતની જોગવાઈ રાખો. એટલે ડિવાઇડર પર અસર. છઠ્ઠો હવાલો, યંત્ર પર 20% ઘસારો, યંત્રમાંથી બાદ નુકસાની ઉધાર, એટલે યંત્ર પર અસર. સાતમો હવાલો, પેટન્ટ્સની ફેર આંકડી કિંમત 17,000 ગણવાની છે. પેટન્ટ્સને નવી કિંમત એની ગણવાની, ફેર આંકડી કિંમત મતલબ કે નવી કિંમત 17,000 રૂપિયા. અને આઠમો હવાલો, ઓફિસ પગારના 1500 ચૂકવવાના બાકી છે. પગાર ઓફિસ ખર્ચમાં સમાયેલ છે. એટલે ઓફિસ ખર્ચ એના પર નંબર 8 આ પ્રમાણે હશે. હવે આપણને જે પ્રમાણે બાકી આપી છે અને આપણે જે પ્રમાણે મૂડી શોધી એના આધારે દાખલો કરવાનો છે. હવે દાખલો કરીએ. પહેલા શરૂઆતનું સ્ટોક વેપાર ખાતાની મુદત. શરૂઆતનું સ્ટોક વેપાર ખાતાની મુદત આવશે 30,000 રૂપિયા. ત્યારબાદ ખરીદી 1 લાખ, ખરીદી પાવર છે ઇનર કોલમમાં. ખરીદી 1 લાખ રૂપિયા આગળના ખાનામાં એના પર હવાલો જોઈશું. તો હવાલામાં ત્રીજો હવાલો એનો બીજો ભાગ 4,000 નું ખરીદનું ભરેલું ખરીદ નોંધમાં લખવાનું રહી ગઈ છે. મતલબ કે ન નોંધેલ ખરીદી નોંધવાની રહી ગઈ છે. એ ખરીદમાં પ્લસ કરીએ, પ્લસ ન નોંધેલ ખરીદી 4,000, 1,04,000 રૂપિયા ઇનર કોલમમાં. ખરીદીમાં અસર આપીએ એટલે લેન્ડરમાં અસર આપવાની. લેન્ડર બીજો પર જ આવે તે પહેલા એ લખીશું શરૂઆતની મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડીનું વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઇનસ ઉપાડ. અહીં લખીશું લેન્ડર. આપણને લેન્ડર આપેલા છે. લેન્ડર પાછું બાકી આપી છે 20,000 રૂપિયા. લેન્ડર 20,000 રૂપિયા આપેલા છે. એમાં જો ખરીદમાં પ્લસ કરીએ એટલે લેન્ડરમાં પ્લસ કરીએ પ્લસ ના નોંધેલ 4,000 રૂપિયા એટલે 24,000 રૂપિયા આપણા કોલમમાં બહારના ખાનામાં 24,000 રૂપિયા. ત્યારબાદ વેચાણ 2,50,000 વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ એના પર હવાલો છે કે અંદરના ખાનામાં લખીશું વેચાણ 2,50,000. વેચાણ પરનો હવાલો જોઈશું. ત્રીજો હવાલો, ભાવનાએ અંગત ઉપયોગ માટે લીધેલ 6,000ના માલની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. ધંધાનો માલિક પોતાના અંગત ઉપયોગ માટે માલ લીધો છે એ ખરેખર ઉપાડ તરીકે નોંધ થવી જોઈએ, પરંતુ ભૂલથી વેચાણ તરીકે નોંધ થઈ ગઈ. વેચાણમાં ખોટા લખાયા છે. એટલે જ્યાં ખોટા લખાયા છે એમાંથી બાદ કરો, જ્યાં ખરેખર લખાવા જોઈએ એમાં પ્લસ કર્યો. એટલે વેચાણમાં ખોટા લખાયા છે, વેચાણમાંથી બાદ કરીએ માઇનસ ઉપાડના 6,000 રૂપિયા માઇનસ કરીએ 2,44,000 રૂપિયા. 2,44,000 ઇનર કોલમ. વેચાણમાંથી બાદ થાય એટલે ડિવાઇડરમાંથી બાદ કરવા પડે. તમને ડિવાઇડરો આપેલા હશે
દિવાદર ચોથી બાકી આપી છે દિવાદર 1 લાખ રૂપિયા માઈનસ કરીએ ઉપાડના અથવા તો ખોટા લખાય ઉપાડના અથવા ખોટાનો દે 6000 માઈનસ કરીએ એટલે મળશે 54000 હવાલો છે એટલે હજી એના પટ્ટામાં રાખીશું આપણે ખરીદી અને વેચાણ બંને રકમ ઇનામ કલામાં રાખી છે ખરીદી ઇનામ કલામાં રાખી છે એટલે ખરીદનો બીજો હવાલો જોઈશું આ અંગત ઉપયોગ માટે જે માલ લીધો છે એ વેચાણમાં લખાય એટલે વેચાણમાંથી બાદ થાય અને દિવાળીમાંથી બાદ જ્યાં ખોટા લખાય છે તેમાંથી બાદ કરીએ અને જ્યાં ખરેખર નોંધ થવી જોઈએ ખરેખર ક્યાં નોંધ થાય એ ઉપાડમાં અસર આવશે અને ઉપાડી ગયેલ માલ એમાં અસર આવશે એટલે અહીં લખીશું ઉપાડેલ માલ 6000 રૂપિયા ઉપાડ નથી આપ્યો ઉપાડેલ માલ 6000 રૂપિયા અને ધંધામાંથી વેચાણ સિવાય કોઈ રૂપિયા માલ જાય એટલે ખરીદીમાંથી બાદ થશે એટલે આમાંથી બાદ કરીએ માઈનસ ઉપાડેલ માલ 6000 રૂપિયા માઈનસ થાય ખરીદી પર એ સિવાયનો પણ હવાલો છે એટલે એની અસર જોઈશું બીજો હવાલો રૂપિયા 5000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો છે જે અંગે નોંધ કરવાની બાકી છે નમૂના તરીકે માલ વેચ્યો એટલે માલ ધંધામાં જાય છે અને નમૂના તરીકે માલ એટલા માટે આપવામાં આવે કારણ કે માલની જાહેરાત કરવાની છે એટલે માલ જાય છે એટલે કોઈ પણ માલ જાય વેચાણ સિવાય પહેલી વાર બાદ થાય એટલે આમાંથી માઈનસ કરીએ માઈનસ નમૂનાથી ગયેલ માલ નમૂનાથી ગયેલ માલ નમૂના તરીકે આપેલ માલ 5000 રૂપિયા એ બંનેને માઈનસ કરીએ અને 1,04,000 માંથી માઈનસ 6000 માઈનસ 5000 એટલે 93000 રૂપિયા અટક કલમ આવશે નમૂનાની ગયેલ માલ એક અસર ખરીદવાની માલ અને બીજી અસર તમને જાહેરાત ખર્ચ આપ્યો હશે કારણ કે માલની જાહેરાત થાય એટલા માટે નમૂના તરીકે આપવામાં આવે છે જાહેરાત ખર્ચ 6000 રૂપિયા આપેલો છે એમાં પ્લસ કરીએ નમૂનાથી ગયેલ માલ 5000 રૂપિયા 11000 રૂપિયા આગળ કરો બારના ખાનામાં હશે 11000 રૂપિયા ખરીદી 93000 રૂપિયા આગળ કરવામાં લખી કારણ કે ખરીદ પરત નથી આપી આપણે જે કાચું સર્વે બનાવ્યું એમાં જોયું છે ખરીદ પરત વેચાણ પરત નથી ત્યારબાદ જોઈશું દિવાળીનો આપણે વિનર કોલમમાં લખેલા છે એટલે દિવાળીનો હવાલો જોઈશું પાંચમો હવાલો દિવાળીના માટે 10,000 દિવાળીનો આધાર જાહેર થયો મતલબ કે એ પૂરેપૂરી રકમ આપી શકે એમ નથી એના રિસીવરે તેનો વહીવટ કરતા દિવાળીદાર વટી જે વહીવટ કરે છે એ રિસીવર કહેવાશે એના રિસીવરે ₹80 પૈસા લખે પ્રથમ અને આખરી બિલ જાહેર કર્યું સીધો મતલબ એ થાય કે ₹80 પૈસા મતલબ કે તમારે જો ₹1 લેવાનો હોય 100 પૈસા લેવાના હોય તો તમને 80 પૈસા મળે બાકીના 20 પૈસા એ ગાલ ખાય એટલે 20% ગાલ ખાય માઈનસ કરીશું ગાલ ખાય 10,000 રૂપિયા 10,000 ડિવાઇડર નાદાર જાહેર થયો એટલે એના 20% ગાલ ખાય મતલબ કે 2000 રૂપિયા ગાલ ખાય બાદ કરીએ એટલે આપણને મળશે 52,000 રૂપિયા ત્યાર પછી ડિવાઇડરમાં 5% ગાલ નામ માઈનસ કરીશું માઈનસ ગાલ નામ 5% અત્યાર સુધીના દાખલામાં આપણે ડિવાઇડરમાંથી ગાલ બાદ કરીએ ત્યાર પછી ગાલ નામ બાદ કરીએ જે રકમ ગાલ બાદ કરીને જે રકમ આવે એના પર ગાલ નામ ગણતા હતા હવે આમાં જે ગાલ નામ ગણવાનું છે આપણે ડિવાઇડર કુલ 94,000 છે એમાંથી 10,000 ના ડિવાઇડર એવો છે કે જે નાદાર થયો મતલબ કે કેટલા રૂપિયા નક્કી કરવાના 2,000 અને કેટલા મળવાના છે એ બધી આપણને ખબર પડે કે એનો હિસાબ ક્લિયર થઈ ગયો 94,000 માંથી 10,000 ડિવાઇડર એનો હિસાબ ક્લિયર થઈ ગયો બાકી રહ્યા 84,000 અને એના 5% કરીશું એટલે 4300 રૂપિયા ગાલ કરવાના પડે કુલ 94,000 લેવાના છે
એમાંથી 10,000 ડિવાઇડર એનો હિસાબ કે થઈ ગયો. હવે 2,000 નથી મળવાના અને બાકીના મળશે તમને. એટલે બાકી રહ્યા 94 માંથી 10 જાય એટલે 84,000 અને 84,000 ના 5% ભાગ 99 92,000 માઈનસ 4300 કરીશું 87,800 આપણા કોલમમાં ગાલકારના બીજી અસર આવશે લખાણ સંખ્યા ગાલકાર કાચા સમયાની પ્લસ ગાલકાર હવાલાની પ્લસ ગાલકાર અનામત હવાલાની માઈનસ ગાલકાર અનામત કાચા સમયાની આ ગાલકાર હવાલાની છે 2,000 રૂપિયા ત્યાં લખીશું આ ગાલકાર અનામત 4300 ત્યાં લખીશું કાચા સમયમાં જે આવશે એટલે બાકીનો આવશે ત્યારે એ બાકી લખીએ ડિવાઇડર સુધી લેટર સુધી રકમ થઈ ગઈ. આગળ જોઈશું યંત્રો 2 લાખ રૂપિયા. યંત્રો એ બિલ્ડાની સ્ત્રી મિલકત છે એટલે મિલકત બાજુ આવશે એના પર હવાલો છે એટલે ઇનર કોલમમાં યંત્ર પર ચક્રવાળો 20% ઘસાડો કરો માઈનસ ઘસાડો 2 લાખના 20% એટલે 40,000 રૂપિયા ઘસાડો આવશે 2 લાખના 20% એટલે 40,000 ઘસાડો માઈનસ કરીએ 1,60,000 આટલા કોલમમાં બીજી અસર નફા નુકસાન યંત્રનો ઘસાડો 40,000. આગળ જોઈશું પ્રતિભાની 10% લીધેલી લોન 50,000 રૂપિયા. પ્રતિભા પાસે લોન લીધી દેવું છે એટલે મૂડી જે આવજ આવશે પ્રતિભાની 10%ની લીધેલી લોન 50,000 રૂપિયા ઇનર કોલમમાં લખીએ કારણ કે એમાં કઈ તારીખે લોન લીધી છે અને કેટલું વ્યાજ ભરવાનું છે આપેલું છે 10% વ્યાજ લોન 1/10/14 થી કેવી રીતે ગણાશે 1/10/14 થી 21/3/15 જે તારીખે તમે લોન લો છો તે તારીખે વ્યાજ ગણાય વર્ષ પૂરા ત્યાં સુધી 1/10 થી લોન લીધી 21/15 સુધી ગણાશે 10/11/12 1 2 3 6 માસનું વ્યાજ ગણાય 6 માસ આવે અને વ્યાજની ગણતરી આ પ્રમાણે 50,000 10% આપેલા છે પ્રતિભાની 10% લોન 10% આપેલા છે 10/100 અને 6 માસ એટલે 6/12 ટકા હંમેશા 100 પર નીકળે 10/100 અને આખા વર્ષના 12 માસ એટલે 6/12 એટલે 50,000 10% અને 6 માસ એટલે વર્ષે આપણને 2,500 રૂપિયા આ લોનનું વ્યાજ આમાં પ્લસ કરો ચૂકવવાનું પ્લસ લોનનું વ્યાજ 2,500 રૂપિયા એટલે પ્રતિભાને કુલ 9,500 ચૂકવવાના થાય. બીજી અસર લોનનું વ્યાજ એક અસર લોનમાં પ્લસ કરીએ અને લોનનું વ્યાજ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉતાર લોનનું વ્યાજ 2,500 રૂપિયા આ પ્રમાણે છે. ત્યારબાદ વીમા પ્રીમિયમ 9,000 રૂપિયા એના પર હવાલો છે એના કોલમમાં લખીશું વીમા પ્રીમિયમ ખર્ચ છે વીમા પ્રીમિયમ 9,000 રૂપિયા ખર્ચ છે એટલે એના કોલમમાં એમ આપેલું છે વીમા પ્રીમિયમ 30/6/15 ના રોજ પૂરા થતા વર્ષના ચૂકવેલ 3,000 નો સમાવેશ થાય છે. કુલ વીમા પ્રીમિયમ 9,000 રૂપિયા ચૂકવું છે. એમાંથી એક પ્રીમિયમ એવું છે કે જેનું વર્ષ 30/6/15 ના રોજ પૂરું થાય છે. આપણે હિસાબ તૈયાર કરીએ છીએ 21/15 પછીનો સમયગાળો જે આવે એ અગાઉ કઈ તારીખ આપી છે 30/6/15 એટલે 21/15 પછીનો સમયગાળો 21 માર્ચ પછી 30/6 સુધી ગણીએ તો 3 માસ મળે 1 4 5 અને 6 3 માસ કુલ 9,000 30/15 સુધીના નથી પરંતુ હવાલામાં આપ્યું છે 3,000 રૂપિયા જેવા છે કે જે 3 માસના આગામી છે એટલે 3 માસના કરીએ આખા વર્ષના 3,000 રૂપિયા 3 માસના કેટલા એટલે 3/12 એટલે આપણને મળશે 3,000 × 3
ગુણ્યા 3 ભાગ્યા 12 કરીશું એટલે આપણને મળશે 750 રૂપિયા. આ 750 અગાઉ ચૂકવેલ કહેવાય એટલે માઈનસ કરીએ અગાઉ ચૂકવેલ વીમો 750 8250 આઉટર કોલમમાં બીજી અસર મિલકત લેના બાજુ અગાઉની ચૂકવેલ વીમા પ્રીમિયમ 750 રૂપિયા જે હિસાબી વર્ષ છે ત્યાર પછીનો જે સમયગાળો આવે હિસાબી વર્ષ પછીનો સમયગાળો એ અગાઉની ચૂકવેલ ગણાશે એટલા માટે માઈનસ થાય. ત્યારબાદ વીમા પછી ફર્નિચર 8000 રૂપિયા જાહેરાત ખર્ચ લખ્યો છે. જાહેરાત ખર્ચ હવાલો લખ્યો છે. ફર્નિચર 8000 ફર્નિચર મિલકત છે એટલે મિલકત બંધ લખીશું. ફર્નિચર 8000 આગળ જોઈશું ગાલખાર અનામત 6000 રૂપિયા કાચા સલામ આપી છે તો 6000 રૂપિયા લખીશું ગાલખાર અનામત. ત્યાર પછી ચૂકવેલ ભાવ માસિક 500 પ્રમાણ ચૂકવેલ ભાવ એટલે ખર્ચ તરીકે ઉધાર લખીએ એટલે 500 ઉધાર. ચૂકવેલ ભાવ માસિક 500 પ્રમાણે 12000 રૂપિયા. હવે માસિક 1200 એક મહિનાના 1200 ચૂકવવાના 1200 એક મહિનાના આખા વર્ષના ચૂકવવાના આખા વર્ષના 12 માસ એટલે 1200 ગુણ્યા 12 કરીએ એટલે 14400 થાય. એમાંથી 12000 રૂપિયા ચૂકવેલું છે જે આપણને બાકીમાં આપેલું છે એટલે કાચા સલામ આપેલું છે 12000 રૂપિયા તો ચૂકવવાનું બાકી કેટલું ગણાય 14400 માઈનસ 12000 એટલે પ્લસ કરીએ ચૂકવવાનું બાકી ભાડું કેટલા આવશે 2400 રૂપિયા એટલે 14400 આવતા કોલમમાં બીજી અસર આવશે ચૂકવવાનું બાકી ભાડું દેવું છે એટલે મૂડી દેવાની અસર આવશે ચૂકવવાનું બાકી ભાડું 2400 રૂપિયા. માસિક 1200 પ્રમાણે છે એટલે કર્યું આખા વર્ષના 12 એટલે 14400 ચૂકવવાના થાય મારી 12000 ચૂકવેલા છે એ સિવાયના ચૂકવવાના બાકી. ત્યારબાદ આવક માલ ગાળા ભાડું 4000 રૂપિયા આવક માલ ગાળા ભાડું વેપાર ખાતાની ઉધાર આવક માલ ગાળા ભાડું 4000 રૂપિયા વેપાર ખાતાની ઉધાર. આગળ જોઈશું રોકડ શિલ્લક 30000 રૂપિયા રોકડ શિલ્લક ધંધાની ચાલુ મિલકત છે એટલે મિલકત વાળું આવશે રોકડ શિલ્લક 30000 રૂપિયા. ત્યારબાદ ઓફિસ ખર્ચ 20000 એના પર હવાલો છે એટલે નફા નુકસાન ઉધારનો ખર્ચ અને નફા નુકસાન ઉધાર લખીશું. ઓફિસ ખર્ચ 20000 નફા નુકસાન ખાતામાં ઉધાર. એમાં 8મો હવાલો જોઈશું ઓફિસ પગાર ત્યાં 1500 ચૂકવવાના બાકી છે પગાર ઓફિસ ખર્ચમાં સમાયેલો છે જે ઓફિસ ખર્ચ આપ્યો છે એમાં ઓફિસ પગાર સમાયેલો છે એટલે અસર આમાં આપવાની છે. ચૂકવવાનું બાકી છે એટલે બાકી છે એટલે પ્લસ થશે પ્લસ ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાનો બાકી પગાર 1500 રૂપિયા પ્લસ કરીએ 21500 આપણા કોલમમાં ચૂકવવાનું બાકી દેવું ગણાય એટલે મૂડી દેવા બાજુ અસર આપવામાં આવે ચૂકવવાનું બાકી પગાર 1500 દેવું છે એટલે મૂડી દેવા બાજુ. ત્યાર પછી ઓફિસ ખર્ચ પછી મળેલ ભાડું 3000 રૂપિયા નફા નુકસાન ખાતામાં જમા મળેલ ભાડું 3000 મળેલ ભાડું એટલે આવક છે નફા નુકસાન ખાતામાં જમા. ત્યારબાદ પેટર્ન્સ 20000 પેટર્ન્સ ધંધાની અદૃશ્ય મિલકત જે ભાગ 1 ના પહેલા ચિત્રમાં જોઈ ગયા પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ અદૃશ્ય મિલકત છે એટલે મિલકત બાજુ આવશે પેટર્ન્સ 20000 ઇનર કોલમમાં એના પર હવાલો છે એટલે અંદરના ખાનામાં લખ્યું છે 7મો હવાલો પેટર્ન્સની ફેર આંકડી કિંમત 17000 ગણવાની છે. ફેર આંકડી એટલે કે નવી કિંમત આપણા ચોપડામાં 20000 રૂપિયા કિંમત આપી છે એની નવી કિંમત 17000 રૂપિયા છે
કેટલા રૂપિયા ઘટાડો થયો? 3000. જેટલો ઘટાડો થાય એટલા માની વાળો માઇનસ માની વાળે 3000 રૂપિયા. જે નવી કિંમત નક્કી થાય એ બહારના ખાનામાં લખવાનું છે 17000 રૂપિયા બહારના ખાનામાં. અને માની વાળો પેટર્ન બીજી અસર લખવાનું સાની ઉદાહરણ मांडी वाले पेटर्न 3000 रुपया नफा नुकसान खाताની ઉદાહરણ. આગળ જોઈશું મળેલ વટા 2000 મળેલ સદાય પર છે આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ વટા 2000 આવક છે નફા નુકસાનની જમા. ફર્નિચરનો ઘસારો બે અસર આપવાની. ફર્નિચરનો ઘસારો બાકીમાં છે એક અસર નફા નુકસાનની ઉદાહરણ. ફર્નિચરનો ઘસારો 2000 રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ત્યાર પછી કાચું સમય બનાવ્યું અને કાચું સમય બનાવવાથી આપણે મૂડી શોધી. કેટલા રૂપિયા મૂડી શોધી? 1,68,000 જે મૂડી શોધી તે. અને અનામત શોધી. અનામત શોધેલું છે 42,000 જે 2,10,000 ઘટતા હતા તમારે 1,68,000 મૂડી અને 42,000 રૂપિયા અનામત એ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. મૂડીમાં વધારો નથી આપ્યો, મૂડીનું વ્યાજ નથી, એમાં ટેક્સ કરીએ. અહીં કાલકાર કાચા સરવાળે નથી આપ્યો, ટેક્સ કરીશું એટલે 6,200. અમારે 6,000 માઇનસ કરીએ એટલે 200 રૂપિયા આઉટર કોલમમાં. 200 રૂપિયા આઉટર કોલમમાં. અહીં પણ વેચાણ પરત નથી આપ્યું એટલે ટેક્સ કરી દઈશું અને 2,44,000 રૂપિયા આઉટર કોલમમાં. ખરીદી બહારના ખાનામાં છે. જે રકમ નથી આપી તે એસ કરીને આઉટર કોલમમાં લખી દેવાનું. હવાલામાં જોઈશું. પહેલો હવાલો આગળ સ્ટોક 80,000 જે પૈકી 10% માલી બજાર કિંમત 20% ઓછી 10,000 ના સ્ટોકને રિપેરિંગ ખર્ચ જરૂર છે. આખરમાં સ્ટોક 80,000 ના 10% માલ એવો છે એટલે કે 8,000 નો માલ એવો છે કે જેની કિંમત 20% ઓછી 1600 રૂપિયા ઓછા છે. 1600 રૂપિયા ઓછા છે અને એની કિંમત 6,400. જે ઓછી કિંમત છે તે લેવાની છે આપણે. અને 10,000 નો સ્ટોક રિપેરિંગ ખર્ચ જરૂર છે. 1,000 રિપેરિંગ ખર્ચ રિપેરિંગ કુલે આખર માલ સ્ટોકમાં 1600 રૂપિયા કિંમત ઓછી છે તે અને રિપેરિંગ ખર્ચ 1,000 કુલે એ રકમ માઈનસ કરી દઈશું એટલે આપણને રકમ મળી જશે 2600 રૂપિયા માઈનસ કરવાથી આપણને મળશે 80,000 માઈનસ 2600 એ 70,400. આથી રકમ લખવાની છે પણ જે પ્રમાણે આપણને આપેલું છે તે પ્રમાણે જો લખીએ તો આકારમાં સ્ટોક 80,000 જેનો 10% માલ એટલે 8,000 જેની કિંમત 20% ઓછી 8,000 ના 20% 1600 રૂપિયા ઓછા અને 6400. 10,000 નો માલ અને રિપેરિંગ ખર્ચ છે એટલે એની કિંમત 9,000 અને બાકીનો માલ કેટલો રહ્યો તે 80,000 માઈનસ 18,000 માઈનસ કરીએ એટલે 62,000 એની કિંમત એની એ કોઈ ફેરફાર નથી. આ ત્રણનો સરવાળો કરો તો આ જ રકમ મળવી જોઈએ 62,000 પ્લસ 9,000 પ્લસ 6,400 એટલે 70,400 આખા માલ સ્ટોકમાં જે રકમ ઘટે છે તે રકમ માઈનસ કરી દઈએ એટલે આપણે સીધી રકમ મળી જશે. એટલે લખાય આખર માલ સ્ટોક 70,400 એક અસર વેપાર ખાતામાં જમા અને બીજી અસર મિલકતના બાજુ. આખર માલ સ્ટોક 70,400 એક અસર વેપાર ખાતામાં જમા આપવાની બીજી અસર મિલકતના બાજુ. બીજો હવે થઈ ગયો, ત્રીજો થઈ ગયો, વીમા પ્રીમિયમ થઈ ગયો, દિવાળીનો થઈ ગયો, યંત્ર થઈ ગયો, પેટર્ન્સ થઈ ગયું અને ઓફિસ પગાર થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો આપણે બાકી અને હવાલા જે ત્રણ ખાતામાંથી જ્યાં પણ અસર આવતી હોય ત્યાં અસર આપી છે. હવે ફક્ત ખાતા બંધ કરવાનો છે. પહેલા વેપાર ખાતું બંધ કરીએ, પછી
નફાનુસાર ખાતું બંધ કરીએ અને પછી પાકું સરવૈયું આ જ ક્રમમાં ખાતા બંધ કરવાના. વેપાર ખાતું બંધ કરીએ, જે નફો આવે નફાનુસાર ખાતામાં લઈ જવાનું, નફો કે ખોટ નફાનુસાર ખાતું બંધ કરીએ, જે પણ નફો કે ખોટ હોય એ મૂડી ખાતામાં લઈ જવાનું અને ત્યારબાદ પાકું સરવૈયું બંધ કરીએ. તો જોઈએ ખાતું બંધ કરીએ. વિદ્યાર્થી મિત્રો ખાતા બંધ કરતા આપણે જોઈશું તો વેપાર ખાતામાં જમા બાજુ વધારે છે. જમા બાજુનો સરવાળો 3,21,400 એ રકમ સામે મૂકી 3,21,400 એમાંથી આપણને તફાવત મળે છે 1,94,400 એને કહેવાશે કાચો નફો. નફાનુસાર કરે લઈએ એ નફાનુસાર ખાતામાં જમા બાજુ લખાશે કાચો નફો 1,94,400. ત્યાર પછી નફાનુસાર ખાતાનો સરવાળો કરીએ એમાં પણ જમા બાજુ રકમ વધારે છે અને જમા બાજુનો સરવાળો કર્યો 1,99,400 સામે મૂકી લીધો 1,99,400 એટલે આપણને તફાવત મળે છે 96,550 જેને કહેવાશે ચોખ્ખો નફો. મૂડી ખરી લઈ ગયા એ મૂડી ખરીને પાકા સરનામા લખવાનું, જ્યાં મૂડી લખી છે 1,10,000 મૂડીમાં વધારો નથી, ત્યાં ડેશ મૂડીનું વ્યાજ નથી, જ્યાં ચોખ્ખો નફો લખ્યો છે ત્યાં લખાશે 96,550. એનો સરવાળો કરીએ 2,64,550 એમાંથી ઉપાની રકમ 6,000 બાદ કરીએ એટલે આપણને મળશે 2,58,550. ત્યાર પછી કાકા સરનામાં મૂડી લેવા બાજુ અને મિલકત લેવા બાજુ બંનેનો સરવાળો કરીએ એટલે બંનેનો સરવાળો શું આવે છે 3,80,950. આ પ્રમાણે આ વાર્ષિક હિસાબ દાખલ કરી શકાય. વાર્ષિક હિસાબનું પ્રકરણ અહીં પૂરું થાય છે એટલે વાર્ષિક હિસાબમાં વિદ્યાર્થીઓને અમારે ખાસ ધ્યાન આપીને દાખલા ગણવાના.